પણ ખીજ જેની ખટકે નહીં, ખીજ જેની ખટકે નહીં જ રે, અને એને રુધિયે કાયમ રીજ. પણ તે કે નિખીજ કોઈ દી કોઈને ખટકે જ નહીં જ રે, અને એને રુધિયે કાયમ રીજ. ઈ મઢડા વાલી સોનલ માતની એ જોને આવી સોનલ બીજ. મઢડા વાલી માતની એ જોને આવી સોનલ બીજ. શાંતિ કરણ જગ ભરણ તું ગણન ગણા ભવગાન, પણ તને નમું આદિ નારાયણી એ મારી સ્વરૂપ વૈરા. દુઃખ હરણી કુળદેવી ને કરણી કરને સહાય, પણ જાગ જુગમાં જોગની એ મારી પ્રગટ પીછડિયા. જાહર જગમાં વાત જોગની એ મારી પ્રગટ પીછડિયા. સૌરાષ્ટ્રની આ ધીંગી ધરતી અને કરેણીની તપોભૂમિ અને મા સોનલ માની કર્મભૂમિ. અહીંયા ઉત્તરાધ અવસ્થામાં અહીંયા પસાર કરી છે. મઢડા અને કરેણી એ સિક્કાની બે બાજુ છે. દેવરાજભાઈ બહુ સરસ ભાવ રજૂ કર્યા. સોનલ માની વંદના રજૂ કરી. મારી આપની પાસે આપણે રાજભાઈ આવ્યા છે, બીજા ઘણા કલાકારો મિત્રો છે અમારે. હું તો હવે નામે ભૂલી જાઉં બધાને. મારું નામ યાદ રહે તો સારું. હવે અને થોડુંક વધારજો થોડુંક. હા, હું ઘણી વાર કહું કહું તમને કંઈક અમારે ત્યાં એક ભોજા બાપા હતા. સવારમાં ઉઠ્યા પોતાનું નામ ભૂલી ગયા, બોલો, અને પરસેવો વળી ગયો કે હવે મને કોક પૂછે કે તમારું નામ હું તમારે શું કહેવું, એટલે વાયમાં પડીને હવે મરી જવાય, જીવાય નહીં કોઈ દે. એટલે બિચારા હવારના પરમાં એમ થયું કે વાયમાં કાંઈ ગામ જાગ્યું નથી, પડીને મરી જાય. એ વાયમાં પડવા જતા હતા, એમાં ધનો કરીને મજૂર મળ્યો. એણે કીધું ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા? તો કે ધન છે ધના તને, તે મારું નામ યાદ કરી દીધું, ન કહું હું તો વાયમાં પડવા જતો હતો. એમ આ બધા અમારા સગાવાલા થાય પણ નામ ભૂલાઈ જાય. દોલો અમારે પ્રતાપ લ્યો છે, હમણાં યાદ આવ્યું છે. અમારે મગરવાળું માણેકવાળું એક જ સીમાડાના ગામ. પ્રતાપભાઈ છે, અમારે વિજયદાન છે, આ રાજભા છે. આ બધાને આપણે મારે તમારી પાસે દેવરાજભાઈ છે, આપણે ઉપલેટાથી આવ્યા છે. દેવરાજભાઈ એક કચ્છના ગાઈને જ ગયા. મારે આપણે અમે બહુ થોડા સમયમાં બે જ વાત કરવી છે, અને એક રચના રજૂ કરીને એક વાત કરીને પછી મારી વાત હું પૂરી કરીશ. રચના છે હરિદાન મુનિની છે, જે માના બહુ પ્રિય મહાત્મા હતા, જૈન મુનિ હતા સાહેબ. જૈન મુનિ હતા હરિદાન મુનિ. હા, ના હવે બધું યાદ ન હોય ને, મને યાદ છે એ ગાવા દો ને. હરિદાનજી મુનિ એની એક રચના મારે રજૂ કરવી છે, અને એની પાછળ એક મારે પ્રસંગ કહીને મારી વાત પૂરી કરવી છે. હું ઘણી વાર એમ કહું છું, મને ગમે છે એટલે મારા એક વડીલ પાસેથી સાંભળેલું કે સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે છે. જ્યાં લખવું ને લખી લેજો, યુવાન મિત્રો ખાસ લખે, સંસ્કારને આવતા પેઢીયું લાગે, સંસ્કારને જાતા પેઢીયું લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે આજ આવે ને કાલે વહી જાય. સંપત્તિમાં એવું નથી. સંપત્તિ તો લોટરીની ટિકિટ મને લાગી જાય
તમને લાગી જાય DHમાં કરોડપતિ થઈ જાય, બીજે શેર બજારમાં ડૂબી જાય તો રોડપતિ થઈ જાય. સંસ્કારમાં એવું નથી સાહેબ. સંસ્કારને આવતાંય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાંય પેઢીઓ લાગે. આપણો દેશ સંસ્કારનો દેશ છે. એની એક વાત અને એક રચના રજૂ કરી અને મારી વાત પૂરી કરી કે હે બાલે ન જાવું હયું હે મારો બનાવું હરિના ભજનને માટે મારે ન જાવું. હયું હેમાલો બનાવું. એક બધા વડીલો મિત્રોને વિનંતી કરું, મને એક ચિઠ્ઠી આપી હતી ભાઈ અમારે નર્મદાને. હા આપણા આ જે મહોત્સવના જે પ્રણેતા છે જયદેવસિંહભાઈ ગોહિલ તથા મગનભાઈ રાજ્યાભાઈ ગઢવી, આપણું કચ્છનું ઘરેણું એને જે પરિવારે આમાં કર્યું છે, એને બીજું અશ્વિનભાઈ ખુમાણ, આ બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપે. માં સોનલેનું રાત દિવસ રક્ષણ કરે અને એના જીવનમાં ખૂબ રીધિ સીધી આપે. એટલે બધાય આમાં જે માણસો આમ આપણે કોકને નડીએ નહીં ને તોય મોટું ડોનેશન છે સાહેબ. હા, એમાં કાંઈ બહુ રૂપિયા દો તો કાંઈ નથી, ઘણી રીતે મારાને મદદ કરી શકાય. એક સુરદાસને બાવડું પકડીને રોડ ક્રોસ કરીને સામે મૂક્યા હો તો એ બહુ મોટું દાન છે સાહેબ. પણ જેને ભગવાને આપ્યું છે તો સારા આવા કામમાં વાપરે એટલે માં જગદંબા માં ભગવતી એને ઘણું આપે. માં સોનલમાને ગમતી આ રચના છે. હરિદાન મુનિ જૈન મુનિ હતા અને માને બહુ મળતા, અને માં જ્યારે હરિદાન મુનિ મળતા ત્યારે આ રચના ગૌરવતા. એટલે હું પણ ઘણી બધી જગ્યાએ ગાઉં છું એને યાદ કરીને, પણ સાંભળવા જેવી છે ને એની પાછળ મારે એક રામાયણનો પ્રસંગ કહી પછી મારી વાત પૂરી કરવી છે. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. હવે તમને મારી ઉપર કદાચ કાંઈ મજા આવે, તમને એમ થાય કે હાલો રૂપિયા થોડાક નાખી આવીએ, તો એ તમે તમારી ઉલટને તમારી મોજને હું સ્વીકારી લઉં છું. પણ રૂપિયા પછી કોઈક રાજોભાઈ ગાતા હોય, કોઈક ભજની ગાતા હોય, દેવરાજભાઈ ગાતા હોય, એની ઉપર નાખજો. હું તો હું છે વાતુનો માણસ છું, એટલે આમ સંકલન તૂટી જાય, ઉંમર થઈ ગઈ એટલે બધું વિખાઈ જાય. એટલે હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ તમને. હા, એટલા ખાતર હું ઝપટમાં પૂરું કરી નાખીશ, બહુ લાંબુ ચલાવી છે નહીં. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે, મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે.
રે એ તો આખી સંતના સંત ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું માટે મારે મારું હયું હેમાલો બનાવું. વાંધો નહીં બેન, તમે જ આપી દો ને બેન. બસ બસ જો આ સંસ્કાર કહેવાય. આ નાના બાળકને બેન આપણી દીકરી દેતા શીખવાડે છે. આ બહુ મોટી વાત છે. નકર તો બાવડા પકડીને ઘરમાં લઈ જાય. દેહ કોઈને દેહ મરી ગયા દેહ ઠીકા વાળ્યું કરે સાહેબ. અને ઓલો કે નહીં દઉં નહીં દઉં નહીં દઉં, કોઈ દી મરે તોય દે નહીં કોઈ નહીં સાહેબ. સંસ્કાર તો આપણા દેશના એવા છે, માતાઓ દીકરાઓને શીખવાડે છે. આ આપણી સંસ્કૃતિ છે. એટલે હું ફરીવાર હું ઝપટથી વાત પૂરી કરી દઉં. મને હું સંકલ્પ મારું તૂટી જાય એટલે મને ના મંદિરિયામાં દીવો કરી દેખો. આ મારા તમારા જીવનના જે ખેલ છે ને એ મનના જ ખેલ છે. જ્યાં લખું ત્યાં લખી લેજો સાહેબ. મનના મંદિરિયામાં દીવો કરી દેખું સાહેબ. મનના ખેલ છે. હું તમને દાખલો આપું. મને વિચાર આવે કે મને 500 રૂપિયા મળી જાય તો મજા આવે. મારું મન રટણ કરે ને. મને વિચાર આવે એટલે મારું મન કરે છે 500 રૂપિયા મળી જાય તો મજા આવે, 500 મળી જાય મજા આવે, 500 રૂપિયા મળી જાય તો મજા આવે. 500 મને મળી જાય અને મને જે મજા આવે એ રૂપિયા મળ્યા એની મજા નથી. આ મારા મને વાત મૂકી દીધી એની મજા છે સાહેબ. મારા મને જે રટણ લીધું તું એને છોડી દીધું એનો આનંદ છે સાહેબ. હજી એક બીજી વાત મનની ભૂમિકાની કરી દઉં. એક શેઠની હવેલીમાં આગ લાગી. ધુવાડાના ગોટા ને ગોટા, અગ્નિના ગોટા ને ગોટા મીના નીકળવા અને ગામ કે શેઠની હવેલી બળી ગઈ. શેઠ ગામના પાદરમાં બેઠા. કોઈ કીધું કે તમારી હવેલી હળગી ગઈ. હળગી ગઈ એમ બોલ્યા હતા તો ઊભા થઈને માથા મીંડા પછાડવા, પગ મીંડા પછાડવા. મારું બધું બળી ગયું, મારું બધું બળી ગયું. ઓય બાપલિયા, મારું કાંઈ રહ્યું નહીં. માણસો બેઠા છે, શેઠ જે થવાનું તો થઈ ગયું, હવે તમે માથા પછાડવામાં, લોહી કાઢોમાં, કાંઈ કરોમાં. એ ભીડ થઈ ગઈ માણસોની. એમાં એક જણે આવી અને એને કાનમાં એટલું કીધું કે રોમાં શેઠ તમારા દીકરાએ 15 દી પહેલા તમારી હવેલી વેચી નાખી છે. એમ જોયું, મનની ભૂમિકા ફરી ગઈ. ગીરદીમાં ન્યા વેલો કહી આવ્યો તમારા દીકરાએ 15 દી પહેલા તમારી હવેલી વેચી નાખી. એમ તો ખુશી થઈ ગયો. લ્યો તો કે બિચારાને બોલી ગયું કાં બધું એમ. ઓહો, લીંબડ જો હલીએ તોય લ્યો બોલો. અરે રામ રામ, બધું બળી ગયું બિચારાનું. મારું બાળતું તું રોતો તો ને હવે વેચી નાખી કે અરે રે બિચારાનું બળી ગયું બધું. ત્યાં છોકરો આવ્યો, સોદો થયો તો પણ કેન્સલ થયો. એટલે વરી રોવા માંડ્યા થઈને એની મનના મંદિરિયામાં દીવો કરી દેખું સાહેબ. મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી.
સદગુરુએ બતાવી, આઈ માએ બતાવી, મારી સોનલ માએ બતાવી કે તમે અહીંથી સીધે હાલ્યા જાઓ એટલે કેશોદ આવશે, અહીંથી આમ જાઓ એટલે મગરવાડા આવશે, આમ જાઓ એટલે વંથલી આવશે. જાવું જોઈએ આપણે ગુરુને વાંધો હું પડી સાંભળી લેજો. ગુરુ રસ્તા બતાવી દે, જાવું આપણે જોઈએ સાહેબ. ગુરુ આપણે શું છે બધું ગુરુ કરી દે, જે આવે ગુરુ લઈ આવે. હું તો બેઠો બેઠો કાતરું એમ નો હાલે સાહેબ. મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી. જે કૃષ્ણમૂર્તિ આ દુનિયાના મોટા ફિલોસોફર સાહેબ, એની પાસે એક યુવાને આવીને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવી કોઈ રસ્તો બતાવશો. અને જે કૃષ્ણમૂર્તિનો જવાબ સાંભળજો સાહેબ કે તમને કોણે બાંધ્યા છે એ જાણી લ્યો, પછી હું રસ્તો બતાવું તમને. તમને કોણે બાંધ્યા છે? હે, હું અને તમે આપણે પોતે જ બંધાણા છે સાહેબ. આપણે એક થાંભલાને આમ આંકડિયા ભીડીને ઘરની વચ્ચે આમ ઊભી જઈએ અને પછી રાડું નાખીએ કે મને આમાંથી છોડો, મને આમાંથી છોડો, મને આમાંથી છોડો, તો આપણે આંકડિયા છોડીએ તો જ છૂટે સાહેબ. આમાં કોઈને નથી કરવાની જરૂર. સોનલમાં એમ કહેતા કે તમારે મુક્તિનો માર્ગ તો તમારે જ મેળવવો પડે સાહેબ. હાજી, આ બધી યુવાનોને વિનંતી કરું, જીવનમાં ઉતારવા જેવી વાત. થોડુંક વોલ્યુમ આપજો, થોડું. જીવનમાં ઉતારવા જેવી વાત છે સાહેબ, જીવવા જેવી વાત છે. વાતું એ કાંઈ ન વળે, જીવો તો જ એના પરિણામ મળે. હે, છેલ્લી કડી અને એક પ્રસંગ કહી દઉં. જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકી દઈ, જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકી દઈ, અમારું કુટુંબ થાય. એને આ કરણીમાં જે રચના રચી છે એમાં મેં તમને કીધું કે આ જયદીપભાઈ, અશ્વિનભાઈ, મગનભાઈ, આપણા ગઢવી, આ બધો સહકાર છે સાહેબ. પણ એની સરળતા છે. અમારો જણ છે એટલે વખાણ કરવું નથી. નરહરભાઈ બહુ સરળ છે સાહેબ. હા હા, બહુ સરળ છે. એકવાર તાળીઓથી વધાવો સાહેબ એની સરળતાને. અમારે લોધિકા સ્ટેટના એક ચંદ્રિક રાજકુંવરી છે, બહુ સારા કવિ છે. એની એક ગીત છે સાહેબ કે હું તો માનસરોવરની હંસલી એ ચાલી મોતી ચણવા રે હું એકલી રે, હું તો માનસરોવરની હંસલી સમણાનો બચકો બાંધી હાલી હું એકલી, સમણાનો બચકો બાંધી હાલી હું એકલી, એ જ નાનકડી પાપણની છાજલી રે, હું તો માનસરોવરની હંસલી, એ હું તો માનસરોવરની હંસલી. કહે હરી દાન હરીને માર્ગ રે જહાન, માર્ગ રે જહાન રે. હરી
એક 5 મિનિટ ભાઈ મિત્રો બાપા, એક 5 જ મિનિટ, 5 મિનિટમાં હું પૂરું કરું છું હમણાં. હા, મારે એક પ્રસંગ કહેવો છે. હરિને હૃદયમાં રાખી હરિરૂપ થવું સાહેબ. મારે આ સોનમાઈમાં એમ કહેતા કે માં છે ને, માં શબ્દ એ એકાક્ષરી મંત્ર છે સાહેબ. તમે કાંઈ ન આવડે ને તમે ખૂણામાં બેઠા બેઠા માં 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 કર્યા કરો તો તમારી સાધના શરૂ થઈ ગઈ કહેવાય સાહેબ. એનો પ્રસંગ આપને કહી દઉં સાહેબ. ભગવાન રામ નાની ઉંમર છે, મિત્રોની હારે ગેડી દડે રમવા ગયા છે સાહેબ. અને મહારાજા દશરથને એમ હતો કે જ્યારે જમવા બેસે ત્યારે રામની હાજરી જોઈએ. મહારાજા દશરથને જમવાનો સમય થયો એટલે માણસે જઈને કીધું કે રામને કયો સમ્રાટ તમારી રાહ જુએ છે, જમવાનું મોડું થાય છે. માણસ બોલાવા ગયો અને રામે શું કીધું, મારી ઉપર ગેડી દડાનો દા ચડ્યો મારા મિત્રનો, હું નહીં આવું આગળ. આવ્યો માને પાછો બીજો ગયો કે હારો રાઘવ તમારી રાહ જુએ છે સમ્રાટ દશરથ, જમવાનું મોડું થાય તો મારી ઉપર દા ચડ્યો છે ગેડી દડાનો, હું નહીં આવું. ત્રીજી વાર ના આવ્યા, ચોથી વાર કઈ કઈ પોતે બોલાવા ગઈ સાહેબ. થોડુંક હોલીમાં બીજો મિત્ર કઈ કઈ પોતે બોલાવા જાય છે. રાઘવ સાંભળ્યો સાહેબ મિત્રો, યુવાન મિત્રો ખાસ સાંભળે. રાઘવ હાલો બાપ, સમ્રાટ તમારી રાહ જુએ છે. એ જ પ્રમાણે રામે જવાબ આપ્યો ત્રીજો કે મારી ઉપર મારા મિત્રોનો દા ચડ્યો છે, હું નહીં આવું. અને કઈ કઈ શું કીધું ખબર કે રામ તું નહીં આવી ત્યાં સુધી હું ઘેરે નહીં જાય, હું અહીં બેઠી રહેવાની છું એમ કે. અને ગેડીદડાનો ઘા કરી નાખ્યો રાઘવે. આવીને એટલું કીધું, માં એ માં મને ખોરામાં બેહાડીશ? શું છે ચિત્ર આ દેશનું સાહેબ, કલ્પના તો કરો. હા બેહાડું બેટા. માં હું એક વાત કરું, મારું એક કામ કરીશ તો હું આવું જમવા. મને બોલાવા તો ઘણા આવ્યા પણ કોઈ તારી જેમ એમ ન કીધું તું નહીં આવી તો હું ઘેરે નહીં જાઉં એમ. તું એક મારી માં નીકળી, તું નહીં આવી ત્યાં હું નહીં જાઉં. એક કામ કરશો માં, તું કે કરું બાપ. મારા પિતા પાસે 2 વચન લેના છે તમારા. રામ નાના હતા ત્યારની વાત છે. 2 વચન લેના છે તો કે હા. પહેલું વચન ભરતની ગાદી માગી લે, બીજું વચન મારો વનવાસ માગી લે માં, મારો વનવાસ માગી લેજે તું. એ 2 વચન તું કામ કરજે. આવ્યા જમવા અને સમય આવી ગયો, મોટો થયો રાઘવ. રામ મોટા છે અને કઈ કઈ વચનો માંગ્યા. રામને 14 વર્ષનો વનવાસ. અમારા પિંગલસિંહ બાબુ તો એમ લખ્યું કે દશરથે કેટલી કાકલુદી કરી, એનું બહુ જાણીતા ભજનની એક કળી તમારા સામે કરી રજૂ કરજો કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગુ રે, કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગુ રે, અને કે તો ભિખારી બનીને ભિક્ષા માગું પણ વનનો દે મારા રામને રેજી. નહીં કઈ કઈ કે કા હા પાડો અને કા ના પાડો. ચરિત્ર બહુ લાંબુ છે, હું તો ટૂંકમાં મુદ્દાની વાત તમને કરું છું. રામને વનવાસ મળ્યો. હે ભરત મોસાળમાં ગયા છે. રામ વનવા આવ્યા ગયા. મોસાળમાં ભરતને ખબર પડી, આવ્યા અને માં કઈ કઈને ઘણો ઠપકો આપ્યો, ઘણું કીધું. અમારા પિંગલસિંહ બાપુનું ભજન પણ એક છે, પણ એમાં એક શબ્દ પ્રયોગ એને એમ કર્યો કે હું તને આજથી માં નહીં કહું. કઈ કઈને ઘણું કીધું, તું ડાકણી છો, તું કામ છો, તેમ છો. મારા રામને વનવાસ દીધો ભરતે, પણ એટલું કીધું કે હું તને માં નહીં કહું. એટલું કઈ ભરત વયા ગયા
અને પછી 14 વર્ષ સુધી ઓરડામાં મોરારી બાપુ એક દી બોલ્યા હતા કે 14 વર્ષ સુધી બાઈએ આખું અયોધ્યા વિરોધમાં અને એક ઓરડામાં કેમ જીવી છે ભાઈ, કલ્પના કરો તમે. બધા માણસો એની પર માછલા ધોવે અને ઓરડામાં ખૂણામાં બેઠી હોય છે સાહેબ. અને ભરત આવ્યા, હું તને માં નહીં કેવું ગયા. પછી બહુ મૂંઝાણી સાહેબ. 14 વર્ષ સુધી તપસ્યા કરીને રામ આવ્યા, સીધા કઈ કઈને મેલે ગયા અને કીધું કે માં મારી પાસે કંઈક માગું. અને કઈ કીધું મગને હજી માગવાનું કે છો? મારા માગવાથી ત્યાં હોનાર જ હરજાણી છે, હજી તું મને માગવાનું કે? રામ કઈ બોલી સાંભળજો, રામ હું માગીશ નહીં, પણ હું માગવાનું પર્યાણ કરીને તો ધરતી ધ્રુજવા મનશે કે કઈ હું માગશે એમ. મને માગવાનું કેમાં ભાઈ? કે નહીં માગ, પ્રલય ભલે થઈ જાય, આપ જમીનના કડા ભલે ભેળા થઈ જાય, મારી પાસે કંઈક માગે. અને સાંભળજો કઈ માગે છે. રામ મારી ઉપર તું રાજી છે હો બાપ, મારા ગુના માફ કરી દેતો હો બાપ. અને મને તું એમ કહેતો કે મારી પાસે માગ, તો ભરતને બોલાવીને એમ કે મને માં કે. બસ કલ્પના કરો, હે ભરતને બોલાવી અને રાઘવ એમ કે મને માં કે. એ એમ કહીને વયો ગયો કે હું તને માં નહીં કહું તેથી તો મારો જીવ મૂંઝાય છે સાહેબ. માં એકાક્ષરી મંત્ર છે સાહેબ. અને સોનલમાં આપણી જગદંબા, આપણી માં શક્તિનો પૂત, નવરાત નવેલી બની અલબેલી, ભાવ ભરેલી બબકેલી, એક હરરાજ બબકેલી, કમર રસેલી, સંતાહેલી રાધેલી, બની ચંપક વેલી, વાન ધરેલી, તોડ સજેલી શણગારી, ચામુંડા ચંડી સજા ચંડી, અસુરની ખંડી અવતારી, મારી અસુરની ખંડી અવતારી. શતાબ્દી અને કરણી એની કર્મભૂમિમાં મા શબ્દ એકાક્ષરી મંત્ર છે. મારી આપને સૌને એક સાહિત્યકાર ભલામણ છે કે રામ કૃષ્ણ જોગમાયા કુળદેવી બધું સાચું, પણ આપણી ઘરની જન્મ દેનારી પણ આપણી મા છે ને, એ એક મંત્ર છે. એ ભણશો તો જીવન તમારું ઉધળું થઈ જશે. જય માતાજી, જય ભગવાન.